વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમને આજે લાડુડીની રેસીપી આપવાની છું, જે આપણે ઠાકોરજીને ધરીએ છીએ. એની માટે મેં આ વાસણની ઘીથી ગ્રીસ કરી લીધું છે. મેં 2 વાટકી ચણાનો લોટ લીધો છે, 1 વાટકી બુરું સાકર લીધું છે, અને મેં અડધી વાટકી ઘી પધરાવીશું. અને હું આમાં લોટને સૌ પ્રથમ શેકી લઈશ. આપણું આ ઘી ગરમ થઈ ગયું છે. હું આમાં આ 2 વાટકા લોટ પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો, આપણને જરાક વાર એવી રીતે લાગશે, પણ પછી આપણું આ જે છે આ લાડુડીનું એ આપણે ઢીલું થઈ જશે. અત્યારે થોડુંક કઠણ લાગશે, પછી થોડીક વાર શેકાશે એટલે ઘી છૂટું પડી જશે. આમાં લાડુડીમાં ઘીનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે લાડુડી નથી વળાતી. તો હવે હું આને સાવ ધીમા તાકે શેકીશ. તો તમે જોઈ શકો છો કે ઘણું બધું શેકાઈ ગયું છે, અને થોડુંક હજી શેકાવા દઈશ. અને મેં આ સાકરનો પાવડર કરી રાખ્યો છે, અને ઠરશે પછી હું એમાં પધરાવીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ સરસ શેકાઈ ગયું છે. મેં ગેસ બંધ કરી દીધો છે. હવે એને સાવ ઠરવા દઈશ, અથવા તો એને ઠરશે પછી એમાં આ સાકરનો પાવડર મિશ્રી છે, મિશ્રીનો પાવડર એમાં પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આને હું સાવ હજી ગરમ છે, સાવ ઠરી જશે પછી એમાં પાવડર સુગર નાખી પધરાવી દઈશ. એટલે હમણાં હું એને એક વાસણમાં કાઢી લઈશ, અને પછી ઠરશે પછી પાવડર સુગર મિક્સ કરીશ, અને પછી એની લાડુડી બનાવીને દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે મેં આમાં પધરાવી દીધું છે. હવે આને ઠરવા દઈશ, અને પછી પાવડર સુગર પધરાવીશ.